નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે જીટીયુ દ્વારા લેવામાં આવતી CCC પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. આજના વિડીયોની અંદર આપણે ફક્ત વિશેષ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલા નંબરનો પ્રશ્ન, કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો 12. પ્રશ્ન નંબર 2, POST નું પૂરું નામ જણાવો. તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પ્રશ્ન નંબર 3, લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે? તો 500 થી 4500 સુધીની. પ્રશ્ન નંબર 4, DNS નું પૂરું નામ જણાવો. તો ડોમેન નેમ સિસ્ટમ. પ્રશ્ન નંબર 5, માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે? તો કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 6, કયો ઓપ્શન ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે? તો ઓટો કરેક્ટ. પ્રશ્ન નંબર 7, IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય? તો 4 અબજ જેટલી. પ્રશ્ન નંબર 8, ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્ત છે? તો અત્યારની કન્ડિશન પ્રમાણે 56.4 MB/s. પ્રશ્ન નંબર 9, ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય? તો સ્કેનરનો. પ્રશ્ન નંબર 10, DPI નું પૂરું નામ જણાવો. તો ડોટ પર ઇંચ. પ્રશ્ન નંબર 11, આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો મેલની અંદર. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કઈ એપ્લિકેશન ભાષા સોફ્ટવેરની નથી? તો DOS. પ્રશ્ન નંબર 13, કમ્પ્યુટર ભાષાઓમાં પ્રોસિજરલ ભાષા કઈ? તો સી લેંગ્વેજ. પ્રશ્ન નંબર 14, અવાજને કમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય? તો માઇક્રોફોનનો. પ્રશ્ન નંબર 15, GUI નું પૂરું નામ જણાવો. તો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન નંબર 16, CD અને DVDની સંગ્રહ ક્ષમતા અનુક્રમે કેટલી હોય? તો CDની 700 MB અને DVDની 4.5 GB. પ્રશ્ન નંબર 17 અને પ્રશ્ન નંબર 18ની ડાયરેક્ટ વાત કરીએ તો તમને કોઈ પણ એક ઈમેલ આઈડી આપેલું હોય તો ઈમેલ આઈડીની અંદર તમને @gmail.com આપેલું હોય છે અને એના આગળ તમે જે ઈમેલ આપણે રાખ્યું હોય તે, તો એની વાત કરીએ તો જે @ આગળનો જે પણ ભાગ હોય ને એના યુઝર નેમ કહેવાય, જે આપણી રીતે આપણે સિલેક્ટ કરી શકતા હોઈએ છીએ. અને @ પછી આપણને જીમેલ આપે છે ને .com લખેલો છે, જે .com લખેલો હોય ને એને કહેવાય ડોમેન નેમ. પ્રશ્ન નંબર 19, ઇન્ટરનેટ માટે ઝડપી માધ્યમ કયું છે? તો ઓપ્ટિકલ ફાઇબર. પ્રશ્ન નંબર 20, સૌથી સારી હાર્ડ ડિસ્ક કઈ? તો SATA હાર્ડ ડિસ્ક સૌથી સારી હોય છે.